નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જાહેર રસ્તાઓથી લઈને સોસાયટી વિસ્તારો અને હવે તો સ્કૂલના કમ્પાઉન્ડમાં પણ રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે. કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલી શાહ એનબી સાર્વજનિક સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈને વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક ગાય વિદ્યાર્થીઓના ટોળા વચ્ચે ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયની અડફેટે બે વિદ્યાર્થિનીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સદનસીબે બંને વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજા થઈ ન હતી. જોકે સ્કૂલ સંકુલમાં બનેલી આ ઘટનાને પગલે રખડતા ઢોરોની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા સમયાંતરે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ કામગીરી બંધ થઈ જતાં સ્થિતિ ફરી યથાવત થઈ જાય છે. જાહેર રસ્તાઓ પર અડિંગો જમાવતા રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો, રાહદારીઓ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે અને ભૂતકાળમાં પણ રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો બનાવો બની ચૂક્યા છે. હવે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગાય ઘૂસવાની ઘટના બાદ રખડતા ઢોરના કાયમી ઉકેલની માંગ ઉઠી છે. કરજણ તાલુકા કેળવણી મંડળમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે 15મી ઓગસ્ટ માટે કરજણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનસીસીના અમારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અહીંયા પ્રેક્ટિસ કરે છે રોજની 2-5 દિવસથી. અને ગઈકાલે પ્રેક્ટિસ કરતાં અચાનક એક ગાય આવીને જ્યાં આ વિદ્યાર્થીઓ પરેડ કરી રહ્યા હતા એ જ પરેડમાં આવીને સીધી 2 દીકરીઓને હડફેટમાં લીધી. એને ભગાડવાની પણ આ બધાએ ભેગા મળી અને બીજો અમારો ડીસી ગર્લ્સના આચાર્ય સ્ટાફ, પ્રાથમિક વિભાગના આચાર્ય સ્ટાફ અને એનબી સાર્વજનિક આચાર્ય સ્ટાફ અને ખુદ એફસી પટેલના આચાર્ય અને વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ભગાડવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ગાય વારંવાર એ ટોળામાં ઘૂસી જતી હતી. મને પોતાને એમ થાય છે કે આ શાહ એનબી સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક સદન પણ છે, એટલે વારંવાર એક ગેટથી શિક્ષક સદનના જે ગ્રહસ્થીઓ રહે છે એમને આવવા જવા પણ એ ગેટનો ઉપયોગ કરતા હોય ત્યારે આ બહારની સાઈડથી જે ગાયો આવે છે એ હું એમને ખાસ અપીલ કરું છું કે હવે પછી આ પ્રીમાઇસીસીમાં કોઈ પણ ગાય માતા પ્રવેશ કરશે તો એને પાંજરાપોળમાં અમે મૂકી દઈશું અને આની ચોક્કસપણે એને અમલમાં કરશું. એટલે અમે જાહેરમાં વિનંતી કરીએ છીએ કે ગાયોને સુરક્ષિત રાખો. કોઈ પણ વ્યક્તિને પોતાનું એક વિદ્યાર્થી અહીંયા આવતું હોય તો એક જ બાળક હોય છે, એને ક્યારેક જો કંઈક પણ નુકસાન થઈ ગયું તો એની જવાબદારી જે તે પશુપાલકની રહેશે. આ ખાસ નોંધ લેવાની જરૂર છે. અને હું કરજણ પોલીસ સ્ટેશનને પણ આની વિનંતી કરું છું કે આની તકેદારી રૂપે અને માનનીય પ્રાંત સાહેબને પણ હું ખાસ ભલામણ કરું છું કે આના ઉપર પૂરી કાળજી રાખીને આને નિયંત્રણ કરે અને આના કાયદાના વ્યવસ્થામાં ગાયો આ રીતે આ 2,000 થી 3,000 વિદ્યાર્થીઓ શાહ એનબી સાર્વજનિક સ્કૂલમાં આવતા હોય ત્યારે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એની તકેદારી રાખવા વિનંતી કરું છું.